તો મિત્રો આ છે ગોપી નવી મિત્રો જો આવી હુવાણ તમારે જોવી હોય તો હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો તમે બધા? મજામાં જ? ઓકે, મજામાં જ હશો. આવી ગયા આપણે નવો વ્લોગ લઈને. બહુ ઝાઝા ટાઈમે આવ્યા હી, કેમ કે હમણાં કાંઈ ટાઈમ મળતો નહોતો. હવે નવરા થયા હી. બને એટલી કોશિશ કરશું કે રોજ આપણે તમને નવા નવા ઘોડા બતાવી અને નવું નવું શીખડાવી. અત્યારે આપણે જો નવી ઘોડી લાવ્યા છે, ઈવડી સોયડી છે. હમણાં આપણે એનું કામ લઈ બતાવું તમને, એટલે બન્યા રહેજો વ્લોગમાં. ફાઇનલી મિત્રો આપણે ઘોડીનું કામ લઈ લીધું. ગાય છે. હવે આપણે ઘોડાને તૈયાર કર્યો છે, વજન લઈને નાખી. બિનારીઓ વ્લોગમાં બતાવું તમને. તો ફાઇનલી મિત્રો આપણા બે ઘોડા તમે જોયા, એક ઘોડે ને એક વસેરો. પછી અંધારું થઈ ગયું હતું એટલે કંઈ ત્રીજો ઘોડો છોડ્યો નહીં. એ હવે કાલના વ્લોગમાં તમને બતાવશું. અત્યારે આપણે આવ્યા છીએ રબારિકા કિશોરભાઈ ત્યાં વસેરી. હમણાં આપણે છોડીએ બતાવી તમને કેવી કૂદે છે. એટલે બન્યા રહેજો વ્લોગમાં. સામાન માંડો હાલો. સામાન ચાલુ જ છે. જો આવે હેમાં હવે જ હમણાં કૂદાવી કેવી કૂદે. તો ફાઇનલી મિત્રો વસેરી તમે જોઈ, આપણે વસેરી બાંધી દીધી છે. અને આપણે રોજ વસેરી છોડવાની હોય ત્યારે આપણે આટલા 5 જણા હોય. કોઈને જોવી હોય વસેરી તો આવું રબારિકા ક્યારેક આપણે વસેરી તમને બતાવશું. અને હવે આપણે માંડવી શેકવાનો પ્રોગ્રામ કરવાનો હોય તો એ તમને બતાવું. અને હરેશભાઈને ને કિશોરભાઈની ભેહું તમને બતાવું. એટલે બિનારીઓ બ્લોગમાં. હરેશભાઈની ગા હે, જુઓ તમે. હરેશભાઈ કેટલા વેતર વિહાણ્યા ગા? તો વેચવાની તો નથી ના ગા? આજીવન નહીં. પછી બીજી ભેહું બતાવો. આ કેટલા વેતર વિહાણી બે? પેલું હજી વિહાણી છે તાજી. જો સિંગ બિંગ તમે. અરે હરેશભાઈ ની ભેહું છે. પછી આ બે હમણાં નવી લઈ આવ્યા ઈ હે ને? આ બે વિહાવાની છે હવે. જો એના સિંગ બિંગ. આને કેવી ભેં કહેવાય? કુંઢી. કુંડી. આને કુંઢી કહેવાય મિત્રો. દેશી દેશી દેશી. બીજી ભેં હું બતાવું તમને. આ ઘરની ભેં છે હરેશભાઈ? ઘરની જ છે આમ તો બધી. વસેરી છે, આ ભેં છે. બીજી ભેં હું બતાવું બિનારીઓ વ્લોગમાં.
હરેશભાઈ લીધેલી છે ઘરની છે ઘરની ઉજારેલી પાડી કરી એવું છે કેટલા વેતર વિહાણ્યા 5 હોય તો ગાબણી છે પછી આ ઓળકી ઓળખી હો ઓળખી ઈ ગાભણી છે હા જાગાની છે કે આગાની છે સારું છે કેટલીક ભેહું હોય છે હરેશભાઈ બધી થઈ 15 છે હો બધાય થઈ અને એક ઘોડી હા જો આ ભેંસ છે આ આપણી વશેરી બૈનારીઓ વ્લોગમાં આપણે તમને હવે માંડવી શેકી બતાવું તમને આ બાવરા ફાર્મ છે ભાઈ એક જાતનું તો બાવરી વશેરી માં બાંધી છે એક બાવરો કૂતરો અહીંયા છે એક માં બેઠો છે હમણાં બતાવું તમને આ જો તો મિત્રો હરેશભાઈ ની વાડી આવવું હોય ને એટલે જ્યાં ઢોરે આવીને હોરન મારવાનું નકા કૂતરો બહુ બટકા ભરે હજાયણાને એટલે મહેરબાની કરીને હોરન માર્યા વગર કોઈને આવવું નહીં નકા આ કૂતરો છૂટો જ હોય આ તો અત્યારે હું આવ્યો એટલે બાંધ્યો હતો એટલે અજાયણાને આવવામાં જ બહુ ધ્યાન રાખવું નકા આ બટકા ભરશે ને આના ઇન્જેક્શન 4 અત્યારે આવે છે એ બહુ વહમાં લાગે મિત્રો જો આવી હુવાણ તમારે જોવી હોય ને તો વાડી સિવાય ક્યાંય મળે નહીં અને અત્યારે સિટીમાં તો આવી હુવાણ જોવા જ ન મળે એટલે સિટી કરતા હે ને ગામડામાં રહેવાની મજા હે ને એવી સિટીમાં નથી કેમ કે સિટીમાં આવી રીતના તમે પાથરો ક્યાંય ગોતી ન હોગો ને હળગાવી ન હોગો બાકી સાચી માંડવી ખાવાની મજા તો આમ જ છે બન્યા રહ્યો વ્લોગમાં અને જો આપણા વ્લોગ ગમતા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં